હાલો મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજે છે ડે 4 અને આપણે ડે 1, ડે 2 અને ડે 3માં અલગ અલગ એક્ટિવિટીઝ કરી. ડે 1માં એક નાનકડું ઘર બનાવ્યું, ડે 2માં થોડુંક મોટું બનાવેલું હતું ને ડે 3માં આપણે આ બધું સફાઈ કરવાનું આવ્યું હતું. ડે 4માં હાલો આપણે પછી ઉલાડીએ, જે થાય એ જોયું જાય. એક પથ્થરવેદીનો છોડ અને ટપક પદ્ધતિ બનાવો. મિત્રો એમાં શું કરવાનું છે કે એક ટપક પદ્ધતિ એટલે આપણે એક છોડ પથ્થરવેદીનો લેવાનો છે, ઉગાડવાનો છે ને ઉપરથી ટીપે ટીપે પાણી પડે એને ટપક પદ્ધતિ કહેવાય છે. તો ચાલો બનાવીએ. શું શું સામગ્રી જોઈએ એ બધું બતાવી. તો ચાલો આગળ વધીએ. મિત્ર તમારે એક બોટલ લેવાની છે મોટી, એટલે 1 લીટરની સોડાની આવે ને એ ગમે એને છે ને 2 ભાગ કરી નાખવાના. એકમાં આટલી માટી ભરી નાખવાની, એમાં જે છોડ જોતો એ ઉગાડી નાખ. જો મેં ગાઈસ ઉગાડેલો છે. અને ટપક પદ્ધતિ કરવા પહેલાં અહીંયા એક લીરો બાંધવાનો અને એક મોટી લાકડી લાવવાની. જો હું મને લાવું અને બાંધું. ગાઈસ જો મેં એક અવળી એવી લાકડી લીધી છે, એની ઉપર જો આનો અડધો ભાગ હતો મેં ઉપર લગાડી દીધો છે. અને અહીંયા એક લીરોથી ગમે એનાથી તમે બાંધી શકો. અને એને અહીંયાથી આ લીરો છે ને એની હારે ટાઈટ બાંધી દેવાનું. અને પછી હમણાં જો બતાડો. અત્યારે પહેલાં ટાઈટ બાંધી લો પછી દેખાડો. ગાઈસ મિત્રો જો અમે અહીંયાથી બાંધી દીધું છે. હવે ઉપરથી આપણે થોડુંક આપણે પથ્થરવેદીનો છોડ ઉગાડી નાખ્યો છે અને એક બોટલ ને આ લઈ લીધી. હવે આપણે ઉપરથી પાણી નાખીને જોઈએ. ગાઈસ મેં જો હજી અડધો ભર્યો છે, અડધો ક્યારે નીચે આવે ખબર નહીં. ટીપે ટીપે જો મિત્રો ટીપે ટીપે પાણી પડી રહ્યું છે. મેં 2 મિનિટ પછી એટલું હજી થયું છે, હજી એટલું બાકી છે ગાઈસ, એટલું બાકી છે ગાઈસ. તો એટલી સામગ્રી હતી ગાઈસ. જો એક બોટલ હતી એને કાપીને મેં ફરીથી કહું છું, એક બોટલ હતી એને મેં કાપીને અહીંયા માટી ભરીને એક પથ્થરવેદીનો છોડ ઉગે એમાં અવળી એક લાકડી લીધી. અહીંયા અડધી ઉપરનો સાઈડ હતું અહીંયા લગાડ્યું અને એક લીરો અહીંયાથી અને આ બાંધ્યું ને અહીંયા બાંધ્યું. અહીંયા પાણી નાખો એટલે ટીપે ટીપે નીચે પડે. હલો ગાઈસ, આપણો અત્યારનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે ડે 4નો. હવે આપણે મળીએ ડે 5માં. બાય, સી યુ, જય હિન્દ, જય ભારત.